જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। શાસ્ત્રોમાં ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીજીને કહેવામાં આવે છે। તેમને ભગવાન વિષ્ણુની પત્ની અને આદિશક્તિ પણ કહેવાય છે। લોકો સંપત્તિ અને સમૃદ્ધિ માટે તેમની પૂજા કરે છે, પરંતુ દેવી લક્ષ્મી એક નહીં પણ 8 છે અને વિવિધ માધ્યમો દ્વારા તેમના ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે। આથી શાસ્ત્રોમાં અષ્ટલક્ષ્મીનો ઉલ્લેખ છે। આ અષ્ટલક્ષ્મી તેમના નામ પ્રમાણે ફળ આપે છે, એટલા માટે વ્યક્તિએ તેમની મનોકામના અને સુખ તથા સમૃદ્ધિની ઈચ્છા અનુસાર દેવી લક્ષ્મીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવી જોઈએ, જેના કારણે ફળ ઝડપથી પ્રાપ્ત થાય। આદિલક્ષ્મી દેવી લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ આદિલક્ષ્મીનું છે। તેમને મૂળ લક્ષ્મી અને આદિશક્તિ પણ કહેવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર મહાલક્ષ્મીએ જ સૃષ્ટિની શરૂઆતમાં ત્રિદેવોને પ્રગટ કર્યા હતા અને એમનામાંથી જ મહાકાળી અને મહાસરસ્વતીએ આકાર લીધો હતો। તેમણે પોતે જ વિશ્વને ચલાવવા માટે ભગવાન વિષ્ણુ સાથે રહેવાનું સ્વીકાર્યું। આદિલક્ષ્મી જીવજંતુઓને જીવન આપે છે। જીવન તેમની પાસેથી જ ઉત્પન્ન થયું છે। તેમના ભક્તો મોહ માયામાંથી મુક્તિ મેળવીને મોક્ષ પ્રાપ્ત કરે છે। તેમની કૃપાથી વ્યક્તિને લોક પરલોકમાં સુખ સમૃદ્ધિ મળે છે। ધનલક્ષ્મી ધનલક્ષ્મી દેવી લક્ષ્મીનું બીજું સ્વરૂપ છે। તેમણે ભગવાન વિષ્ણુને કુબેરના ઋણમાંથી મુક્ત કરવા માટે આ સ્વરૂપ લીધું હતું। આ દેવી ભગવાન વેંકટેશ સાથે સંબંધિત છે, જેણે ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે। દેવી પદ્માવતી સાથે વિવાહ કરવા માટે ભગવાન વેંકટેશે કુબેર પાસેથી ધન લીધું હતું। આ દેવું ચૂકવવામાં ભગવાનની મદદ કરવા માટે દેવી લક્ષ્મી ધનલક્ષ્મીના રૂપમાં પ્રગટ થયા। જેમની પાસે ધનથી ભરેલો કળશ અને હાથમાં કમળનું પુષ્પ છે, તેમની પૂજા અને ભક્તિ આર્થિક મુશ્કેલીઓ અને દેવામાંથી મુક્તિ અપાવે છે। દેવાથી પરેશાન લોકોએ દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ। ધાન્યલક્ષ્મી ધાન્યનો અર્થ થાય છે અન્નની સંપત્તિ। ધાન્યલક્ષ્મી એ દેવીનું ત્રીજું સ્વરૂપ છે। દેવી લક્ષ્મીનું આ સ્વરૂપ અન્નના ભંડારો ભરી રાખે છે। તેમને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે। આ દેવી દરેક ઘરમાં અન્ન સ્વરૂપે વાસ કરે છે। તેમને ખુશ કરવાની એક સરળ રીત એ છે કે ઘરમાં અન્નનો બગાડ ન કરવો। જે ઘરોમાં અન્નનું અપમાન નથી થતું તે ઘરમાં દેવી લક્ષ્મી સુખેથી રહે છે અને અન્નના ભંડારો ભર્યા રહે છે। ગજલક્ષ્મી દેવી લક્ષ્મીને તેમના ચોથા સ્વરૂપમાં ગજલક્ષ્મી તરીકે પૂજવામાં આવે છે। આ સ્વરૂપમાં દેવી લક્ષ્મી કમળના ફૂલ પર હાથી ઉપર બેઠા છે અને તેમની બંને બાજુએ હાથી સૂંઢમાં જળ લઈને અભિષેક કરે છે। દેવી ગજલક્ષ્મીને ખેતી અને પ્રજનનની દેવી માનવામાં આવે છે। રાજાને સમૃદ્ધિ આપનાર દેવી હોવાને કારણે તેમને રાજલક્ષ્મી પણ કહેવાય છે, જે સંતાન સુખ પણ આપે છે। ખેતી સાથે જોડાયેલા વ્યક્તિઓએ અને જેઓ સંતાન મેળવવા ઈચ્છે છે તેઓએ દેવીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ। સંતાન લક્ષ્મી માતા લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ સંતાન લક્ષ્મીનું છે। માં નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છે અને દેવી લક્ષ્મીનું પાંચમું સ્વરૂપ સંતાન લક્ષ્મીનું છે। સ્કંદ માતા અને સંતાન લક્ષ્મીને એક સમાન ગણવામાં આવે છે। સંતાન લક્ષ્મીને 6 હાથ છે, જેમાં 2 હાથમાં કળશ અને બીજા હાથોમાં તલવાર અને ઢાલ છે। આ દેવી ભક્તોની રક્ષા તેમના સંતાનની જેમ કરે છે। દેવીની પૂજા કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ મળે છે। વીરલક્ષ્મી વીરલક્ષ્મી એ દેવીનું છઠ્ઠું સ્વરૂપ છે। તેના નામ પ્રમાણે આ દેવી વીરો અને બહાદુર લોકોની માતા છે। આ દેવી યુદ્ધમાં વિજય અપાવે છે। દેવીને 8
8 હાથ છે અને 8 હાથોમાં અલગ અલગ અસ્ત્ર શસ્ત્ર છે. માતા વીરલક્ષ્મી ભક્તોની રક્ષા કરે છે અને અકાળ મૃત્યુથી પણ બચાવે છે. એમની કૃપાથી સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિજયાલક્ષ્મી દેવીનું 7મું સ્વરૂપ વિજયાલક્ષ્મીનું છે, જેમને જયલક્ષ્મી પણ કહેવામાં આવે છે. આ સ્વરૂપે માતા તમામ પ્રકારની જીત આપનાર છે. અષ્ટભુજિયા માતા ભક્તોને નિર્ભયતા આપે છે. જો કોઈ ક્ષેત્રમાં મુશ્કેલીમાં હોય તો દેવીના આ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. વિદ્યાલક્ષ્મી શિક્ષા અને જ્ઞાનની સમૃદ્ધિ આપનાર દેવી લક્ષ્મી માતાનું 8મું સ્વરૂપ છે. એમની પૂજા કરવાથી શિક્ષણના ક્ષેત્રમાં સફળતા અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. એમના ભક્તો તેમની બુદ્ધિ અને જ્ઞાનથી ખ્યાતિ મેળવે છે. આ હતી માં અષ્ટલક્ષ્મીની કથા. માં અષ્ટલક્ષ્મીની ફક્ત કથા સાંભળવા માત્રથી જ તેમની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.